રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર છે। રવિ સિઝનમાં પિયત માટે ખેડૂતોની માંગ મુજબ પાણી છોડાશે। રાજ્ય સરકાર રવિ સિઝનમાં પિયત માટે પાણી છોડશે। રાજ્યમાં જળાશયોમાં 97% કરતાં વધુ પાણીનો જથ્થો છે। નર્મદા સહિતના જળાશયોમાં પાણી હોવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, એક સારા સમાચાર દિવાળી પહેલા ખેડૂતો માટે જાણવા માંગીશું, શું નિર્ણય કરાયો છે સરકાર દ્વારા? જી ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતો માટે સારા સમાચાર છે। જણા ખાસ કરીને જોવા જઈએ તો રવિ સિઝનમાં પિયત માટે ખેડૂતો માંગશે એ પ્રમાણે પાણી છોડવાનો નિર્ણય ક્યાંક ને ક્યાંક લેવામાં આવ્યો છે, કારણ કે રાજ્યમાં પાણીની સ્થિતિ ખૂબ સારી હોવાનો દાવો પણ સરકારે કર્યો છે। સ્વાભાવિક છે કે રાજ્યના જળાશયોમાં 97%થી વધુ જથ્થો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને સરદાર સરોવર ડેમ જે ગુજરાતની જીવાદોરી છે એમાં 99% પાણી ભરાયેલું છે। ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 76%, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 100% અને કચ્છના 20 જળાશયોમાં 85% પાણી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં 95% પાણી છે। એટલે ત્યાંના સ્થાનિક ખેડૂતો રવિ સિઝનમાં પિયત કરવા માંગતા હોય અને જો પાણીની જરૂરિયાત હોય તો તેઓ પાણી પૂરું પાડશે। સરકારે એ પ્રકારનો પણ નિર્ણય લીધો છે। જી જણા। જી બિલકુલ, આભાર હિતલ।